કચ્છભરમાં રંગોના પર્વ ધૂળેટીની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે હોળી ધૂળેટીના તહેવાર સાથે શનિ અને રવિવારની રજાઓનો ત્રિવેણી સંગમ રચાતા ઉત્સવનો આનંદ બમણો જોવા મળ્યો હતો। જિલ્લાના મુખ્ય મથક ભુજ સહિત તમામ તાલુકાઓમાં યુવાનો અને બાળકોએ મન મૂકીને એકબીજા પર ગુલાલ અને રંગોનો છંટકાવ કરી ભાઈચારાની પર્વની ઉજવણી કરી હતી। વડીલોએ વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન અને દાન પુણ્ય કરી પૂર્વજોની પરંપરાઓને નિભાવી હતી। કચ્છના ધાર્મિક પ્રવાસન સ્થળોએ દર્શનાર્થીઓ ઉમટ્યા હતા। ભુજ સહિત કચ્છભરમાં આવેલા ખાનગી ફાર્મ હાઉસોમાં પણ રંગોત્સવની ઉજવણીના આયોજનો થયા હતા। જો કે આ વર્ષે હોળીના પર્વ પર ચંદ્રગ્રહણના સાયાને કારણે રંગોત્સવની ઉજવણી ક્યારે કરવી તે અંગે લોકોમાં થોડા મતમતાંતર જોવા મળ્યા હતા। પરંતુ આ તમામ દ્વિધાઓને બાજુએ મૂકીને લોકોએ ધૂળેટીના દિવસે ભારે ઉત્સાહપૂર્વક હોળીના બીજા દિવસની પરંપરા જાળવી રાખી હતી। બપોર સુધી રંગોની ધમાલ ચાલ્યા બાદ સાંજ પડતા જ લોકો પરિવાર સાથે ફરવાલાયક સ્થળો પર ઉમટી પડ્યા હતા। આ સાથે જિલ્લાના પ્રવાસન સ્થળો સહેલાણીઓથી છલકાઈ ઉઠ્યા હતા। હું પક્ષીનો પ્રકૃતિ પ્રેમી છું અને રંગોનો પ્રેમી છું। વૃદ્ધના રંગો આજે આ જુવાનોના રંગ જોઈ અને એમ થાય છે કે હું પણ જુવાન થઈ ગયો છું। એટલું બધું જ આ યુવાનો તહેવાર છે કે આનંદ કરાવે છે બધાને અને આનંદનો તહેવાર સારામાં સારો યુવાનોનો તહેવાર હોય। આ જગ્યાએ જે યુવાનો ભેગા થયા છે એ સાચા અર્થમાં યુવાનનો તહેવાર છે એમ ખ્યાલ આવે છે। હોળીનું મહત્વ એ છે કે શિયાળો ગયા પછી ચામડીના જે રોગો થયા એને અટકાવવા માટે આ રંગોના કેસુડા રંગોથી પહેલાં રંગતા કુદરતી રંગોથી હવે એ પરંપરા થઈ ગઈ અને હોલિકા દહનથી આ લાખો વર્ષ હજારો વર્ષ આપણા વેદ પુરાણથી ચાલી આવતી પરંપરા છે અને આ આપણો દેશ એને અનુસરી રહ્યો છે। અમે આજે ભુજમાં છે, ભુજના હૃદય અમૃતસરમાં દર વર્ષે અહીંયા અમૃતસરમાં અમે હોળીનો સરસ મજાનો પર્વ ઉજવીએ છીએ અને અહીંયા કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ ભેદભાવ વગરના એકબીજાને સરસ મજાનો કલર લગાવે છે। કોઈ હુડદંગ નથી થતો, કોઈ માથાકૂટ નથી થતી, બધે એકબીજાને બહુ પ્રેમથી કલર લગાવે છે અને આ સરસ મજાનો તહેવાર ઉજવીએ છીએ। એના માટે હું ઈશ્વરને, પ્રકૃતિને ધન્યવાદ દઈશ કે અમારા ભુજવાસી એટલા સરસ મજાના આરામથી આ પર્વ ઉજવે છે। આજે અમે હોળી એન્જોય કરવા આવ્યા છીએ, ધૂળેટીની મજા લેવા આવ્યા છીએ અમૃતસર તળાવ કને અને અમે દર વર્ષે આવીએ છીએ। અમને બહુ મજા આવે છે। હેપી હોલી બધાને। મને મજા આવી રમવામાં, બધાને પિચકારી ઉતારી હતી, કલર કર્યો તો। આપણે જન્મ્યા ત્યારથી અહીંયા રમવા આવીએ છીએ। અહીંયા આપણે નવી લોન ઉપર આપણે જન્મ્યા ત્યારથી રમવા આવીએ છીએ। આ બહુ મજા, 100% એકદમ મજા જ આવે છે। ભુજમાં છે ને હોલી બહુ જ સારી રીતે રમવામાં આવે છે અને ખાસ કરીને હમીરસર તળાવમાં ત્યાં હોલી છે ને રમવામાં બહુ જ મજા આવે છે। હું અહીંયા 25 વર્ષથી રહું છું અને 25 વર્ષથી અહીંયા ભુજમાં હમીરસર તળાવ છે ને તેમાં અમે હોલી રમવા આવીએ છીએ અને અમે બહુ જ એન્જોય કરીએ છીએ હોલીનું। અને પહેલી વાર ખેંગાર પાર્કમાં આવી છું અને અહીંયા રમવાની બહુ મજા આવે છે, ફ્રેન્ડ ફેમિલી બધા સાથે। અમે હર વખતે અહીંયા જ આવીએ છીએ ને ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે એકબીજાને કલર લગાવીએ છીએ કેમ કે અહીંયા બહુ વધારે માણસો હોય છે એટલે। હું તો આ 7 વર્ષ પછી રમું છું હોળી। અમે ભુજમાં તો પહેલી વાર અહીંયા જ રમી છે। હમીરસરનો માહોલ બહુ સારો છે અને મજા આવી રહી છે। આ બધા મારા મિત્રજનો છે, બધા ટાર્ગેટ કરે મને ક્યારના। બહુ માહોલ મજા આવે, તમે જોઈ શકો છો કેવા બધા રમે છે। તો આ એક દિવસ હોય આનંદ કરવાનો, આનંદ કરી છે અને હોળી રમવાની બહુ જ મજા આવે છે। મારો 1 વર્ષનો બાબો છે, એને પણ રમવું હતું એટલે એને પણ સાથે લઈને આવ્યા છીએ। મારો 8 વર્ષનો બીજો બાબો છે, બધા અમે હોળી દિલથી રમીએ છીએ। 20 થી 25 ફ્રેન્ડ ભેગા થઈને મજા આવે છે। અહીંયા જ હમીરસર લોન ઉપર જ હોળીનું મહત્વ એટલે આમ જોઈ તો કલર રમવું ને આમ સાચી રીતે એન્જોયનો તહેવાર છે। 2 વર્ષથી આવું છું હોળી રમવા માટે, ખરેખર બહુ મજા આવે છે હોળી રમવાની। બધા એકબીજાને કલર લગાવે છે, ગુલાલ ઉડાડે છે, મને સિરિયસલી સાચે બહુ મજા આવે છે। હોળીનું મહત્વ એ જ છે એન્જોય કરવું, એકબીજાને ગુલાલ લગાડવું, કોઈ પણ ગુલાલ લગાડે કાંઈ ખોટું ના લાગે કાંઈ પણ, એનું મહત્વ એ જ છે। ભાઈ અમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ હમીરસર કિનારે, તો બસ અમે કોન્ટેન્ટ ક્રિએટર જ છીએ। બાકી સારી દુનિયાનો શોર એક તરફ અને હમીરસર ઘાટનો સુકૂન એક તરફ। મહત્વ એ છે કે લોકોનો ભાઈ હમીરસર કે પ્રત્યે લવ કેટલો છે, પ્યાર કેટલું છે કે લોકો બધા માણસો કહી રહ્યા છે કે ભાઈ હમીરસર શું છે પણ હમીરસરનો આ એક પ્યાર છે કે જે સુકૂન છે બીજે ક્યાંય જડતું નથી ભુજમાં। ભુજના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારી કર્મચારીઓ માટે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું।
પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, મુન્દ્રાના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદ સહિત જિલ્લાના તમામ થાણાઓ અને બ્રાન્ચના પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફ અને પરિવારજનો હાજર રહ્યા હતા. એકમેકને રંગ લગાવી ધૂળેટી પર્વની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી. ગત રોજ લોકોએ તહેવાર ઉજવ્યો ત્યારે પોલીસે બંદોબસ્તની કામગીરી કરી હતી. ત્યારે આજે પોલીસ પરિવાર માટે તહેવારની ઉજવણી રાખવામાં આવી, જેમાં સૌ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. અને હાલ અમે તમામ મિત્રો પોલીસ ખાતામાં નોકરી કરીએ છીએ. તો હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે સમગ્ર ભારતવાસીઓને આ હોળી ધૂળેટીના પર્વની ખૂબ શુભકામનાઓ. તેમજ ગુજરાતનું એક શહેર એવું ભુજ છે, જે ભુજના હૃદય સમૂહ હમીરસર તળાવ પર જ્યાં હોળીનો જે તહેવાર થાય છે, રંગોત્સવ, ગુજરાતમાં લગભગ આ એક ભુજ સિટી એવું છે કે જ્યાં સૌથી બેસ્ટ રંગોત્સવનો પ્રોગ્રામ થાય છે. અને ત્યાં તમામ ભુજવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લે છે. તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતની, આપણા ભારતની તમામ ધર્મપ્રેમી જનતાને આ રંગોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.